ऋषिकेश फरवा એટલા માટે ટ્રાવેલ્સ બંધાવી છે બેહવા માંડ્યા અંદર ऋषिकेश ને નીલકંઠ મહાદેવ મંદિર ને જાય એટલે આ છે ને એ સત્યનારાયણ ભગવાનનું 500 વર્ષ જૂનું મંદિર છે. આપણે ઋષિકેશ જઈએ ને ત્યારે રસ્તામાં આવે 500 વર્ષ જૂનું મંદિર છે. ગંગા નદીનો વ્યૂ અહીં બહુ મસ્ત આવે રસ્તામાં. અહીંયા આવી રીતે નીલકંઠ રસ્તા એના જો આવી રીતે હોય. પહાડ પણ એટલા ઊંચા હોય, ભૂસ્ખલનનો ડર રહે. આપણા જોખમ ઉપર આવવાનું થાય. ફરતી ખીણ અને સિંગલ રોડ એવો રસ્તો છે નીલકંઠ જવા માટે. નીલકંઠ મહાદેવના મંદિરે પાર્કિંગ થોડુંક દૂર છે એટલે મંદિર સુધી હાલીને જવાનું. પહાડો આ જો અમારા ભાઈ આવે છે હાલીને. નિખિલના મસ્તી અમારા બધો સંઘ હાલીને જાય. કોમલબેન, નિખિલભાઈ, સંદીપભાઈ. ઓહો, અત્યારે ટ્રાફિક બહુ છે. બધા લાઈનમાં ઊભા અટાણે દર્શન કરવાનું વેઇટિંગ છે. લાઈનમાં ઊભી ઊભીને બે ગયા. પ્રસાદી ક્યાં ભાઈ બતાવો. ₹200 સુધીનું આવે, 250 નું આવે. નીલકંઠ મહાદેવનું મંદિર છે. ભગવાન શંકરે સમુદ્ર મંથન કર્યું હતું ત્યારનો ઇતિહાસ છે. નીલકંઠ મહાદેવનો ઇતિહાસ છે. અહીંયા બહુ જૂનું મંદિર છે. મહાદેવ મંદિરની બહાર છે બજાર છે. અહીંયા જો અખરોટ મળે તમને. અહીંયા પહાડોની વચ્ચે દૂર દૂર બહુ મંદિર આવેલું છે. લવ ભાઈ જો કુકડું લીધું રમવા. ગીતા ભવનમાં
આ જો પક્ષી બે મોટા મોટા આ દેખાય જોરિયા. આ ઋષિકેશ છે. અહીંયા જો ગંગાજીનો ઘાટ છે. સામે છે ને મંદિર, ત્યાં આરતી થાય ગંગાજી. અહીંયા રાફ્ટિંગ પણ બહુ, જો તમે બધા યંગ છોકરા હોય તો એ રાફ્ટિંગમાં બહુ અહીંયા ઇન્ટરેસ્ટેડ હોય. જ્યાં જોઉં ત્યાં ગંગાજીનું પાણી. ના પહાડ છે ને એમાં નીલકંઠ ભગવાનનું મંદિર છે. અમે ગયા હતા જે ત્યાં રાફ્ટિંગ બધે કરીને આવે છે. એડવેન્ચર કરવા માટે ઋષિકેશમાં ઘણું છે. અહીંયા રોકાઈએ તો પણ અહીંયા પણ મજા બહુ આવે. યોગનગરી કહેવાય ઋષિકેશને. ગંગા ઘાટ પર આવ્યા અમે. જો રાફ્ટિંગ બધે કરે. આમથી પણ આવે હજી રાફ્ટિંગ વાળા. આ છે रामझूला છે. નીચે ગંગાજી જાય. હેલો ગાઈસ, કેમ છો કાવ્યા બેન? તમે થાકી ગયા કે આજે? ક્યાં આવ્યા તમે આજ? ઋષિકેશ આવ્યા. તમે હાલી હાલીને થાકી ગયા કે આજે? તમે શું ખાધું અત્યારે? અત્યારે હમણાં શું ખાધું? સ્ટીક વાળો ગોલો નથી ખાધો? સ્ટીક વાળો ગોલો ખાધો કાવ્યા બેન. અમે અત્યારે હાલીને જઈએ છીએ ઋષિકેશ ભૂતનાથ મંદિર. અને આ જો બધા હાલીને આવે. બધા હાલી હાલીને થાકી ગયા આજે. ઋષિકેશમાં ભૂતનાથ મંદિર આવેલું છે ને, ત્યાં અત્યારે અમે જઈએ. રામઝૂલા ને જાનકી ઝૂલા ને બધીમાં જઈએ એવા. પ્રાચીન ભૂતનાથ મહાદેવનું મંદિર છે ને, ત્યાં હવે અત્યારે અમે અહીંયાથી છે એન્ટ્રી, ત્યાં જઈએ. અહીંયા છે ભૂતનાથ મંદિર. થાકી ગયા એક તો હાલી હાલીને. હજી એટલી સીડી ચડવાની છે એટલે હવે શ્વાસ ચડે છે ને બહુ થાકી જાવ. હજી મંદિર થોડું ઊંચું છે. ભૂતનાથ મંદિર અહીંયાથી બહુ જ ઉપર આવેલું છે. મેં નીચેથી જો ચડ્યા હતા ત્યારે એટલું ઊંચું છે. ને આખું ઋષિકેશ અહીંયાથી દેખાય. ગંગા ઘાટ અને બધું ફરતું જંગલ એકદમ ઊંચે આવેલું છે ભૂતનાથ મહાદેવ મંદિર. આ ફરતો ઋષિકેશ ગંગા ઘાટ આખું ઋષિકેશ અહીંયાથી દેખાય. અને છેક નીચે આ ગાડી બધી દેખાય ને ત્યાં છે અમારે જવાનું છે પાર્કિંગે. હજી એટલું પાછું હાલવાનું. દેવનું છે, બહુ પ્રાચીન મંદિર છે. જ્યારે પાર્વતીજી સતી થયા હતા ને ત્યાર સમયનું છે. ભગવાન શંકર તેની જટામાંથી વીરભદ્ર ઉત્પન્ન કર્યા હતા ને એ મંદિર આ છે.
કેવી મજા આવી કાવ્યા? બહુ મજા આવી, આખો દી ફર્યા કા?